ગીત ગીત છે, ગીત વગર જીવી જ નહીં કે બાપ. ગીતથી જ બાપુ જિંદગી ચાલુ થાય, ગીતે પૂરું થાય. હાલરડાથી ચાલુ થાય, હાય હાય પૂરું થાય. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. અમુક બહેનું તો એવું હાલરડું ગાય ને છોકરા ન હોય ને તો હુઈ જાય. શું કામ કે આ તળેલા સાંભળો કરતા હુઈ જવાય. તારો બાપ તળ્યો પહેલો મારો ડાયો પાટલે બેહી નાયો. અરે બાપુ એક બહેનોના કાનની તાકાત તો જુઓ. સોસાયટીમાં ફેરિયો આવ્યો હોય, આપણે હકીકત મને મારા હું તો એટલો આપણે ખબર, કારણ કે વિષય નહીં એમાં હું ગયો જ નથી. અને ફેરિયા હેના છે એ અવાજ હજી સુધી મને ખબર નથી પડી. આપણે કે કોણ હતા? બકાલા વાળો છે. પાણી પૂરી વાળો છે. ખરેખર બાબુ જેવું સ્થાન એવું વાક્ય હોય. જો તમે આપણે આ પ્લેનમાં જઈએ, એરપોર્ટ જઈ, કારણ કે જેવી ટિકિટ જેવું પ્લેન તો ત્યાં જાહેરાત થતી હતી એવી પોશી થાય. આપણે એમ થાય કે હજી 2 કલાક પ્લેન મોડું થાય, સાંભળ્યા જ કરીએ. કૃપયા ધ્યાન દીજીએ. આપણે એમ થાય હાળે બોલે કે હું કૃપયા ધ્યાન દીજીએ. दिल्ली जाने वाली उड़ान E694 गेट नंबर 3 पर आएगी, कृपया ध्यान दीजिए. આપણે કે ધ્યાન દેવું ક્યાં, ગોતવા મળ્યો. આવા ગાંડા કારે નથી કાઢ્યો. અને મારા હમ ખાઈને કહું, તમે રાજી થાવ તો મારે ગલોટિયા ભલે ખાવા. માયો આવ્યો છે તમને આનંદ કરાવે. ક્યારે વયો જવાનું નક્કી નથી. કોઈને છે ખબર ક્યારે વયો જાય? પણ રાષ્ટ્ર માટે કાંઈક કરીને જાય છે. આ રાષ્ટ્રીય સેવા સંઘના યુવાનો જે કામ કરે છે બાપુ અત્યારે, અને આ સંતો કામ કરે છે રાષ્ટ્ર માટે. આ ભગવું લુગડું ન હોત, તિરંગો છે ને એની માથે ભગવો એક કલર છે એ કાઢી નાખો, ભૂંડા લાગી ભલામણા. શું આ દેશની વાત! એટલે આમાં મરી જાય સાધુડા હાટું રાષ્ટ્ર માટે. હા, એરપોર્ટમાં આવે મજા. ન્યાલી તમે રેલવે સ્ટેશને આવો, જાહેરાતમાં ફેર પડી જાય. પ્લેટફોર્મ નંબર 2 પર ખાવડા, प्लेटफॉर्म नंबर 2 पर सौराष्ट्र एक्सप्रेस, कृपया 2 फुट दूर नीचे, कुल्ली से सावधान. ઈના ઈ આપણે ધોળકાના ડેપોમાં વી આવો. ધોળકા ધંધુકા 4 નંબર ઉપર ડ્રાઈવર હરખાભાઈ જા હોય નાલી કેન્ટીન માં લઈ આવે. ગાવું ઊભી થાય ને ખૂટિયા ઊભા થાય તો બસ જાય. એક જગ્યાની ક્વોલિટી ફરે, એમાં અવાજમાં ફેર પડી જાય તો કહેવાય જો બાપ આપણા જીવનની બેઠકો ફરી જાય તો કોના બાપની તાકાત અવાજમાં ફેર ન પડે. એટલે વાત એ કરતો હતો મિત્રો, મને ખબર છે જારે ધોળકા વિસ્તારમાં આવવાનું થાય, નાથાભાઈની લારીના ગાંઠિયા યાદ આવે. મિત્રો આ સાબરમતીને કાંઠે ભગવાન ચંદ્રેશ્વર બિરાજે છે. બધું ભૂલી જાજો, ચંદ્રેશ્વરને ન ભૂલતા. સમય એવો હતો બેખડીક સાબરમતીના વેણમાં ક્યારેક નદીને નુકસાન થશે, પણ ભગવાન ચંદ્રેશ્વરની કૃપાથી સાબરમતી હટી ગઈ થોડી, અને ચંદ્રેશ્વર હજી બેઠા છે. મિત્રો હજી બેઠા. તમે કીધું એટલે બોલી ગયો, નકર એટલું બોલવાના 11 લાખ રૂપિયા થાય.
કાંઈ થોડું કાંઈ એમનામાં આવે, બહુ મજા આવે. હા, મગજમાં બાપુ મગજ બેન થઈ જાય, હાથ બેન થઈ જાય. આ ટોકર લાગી હોય ને નથી યાદ શક્તિ વહી જાય, દવાખાને રાખ્યા હોય તો ઓળખો કોણ આવ્યું, ખબર નહીં હો. અરે કે પણ તમારે હારે ભણતા ભણતા જ આપણે કઈ ખબર નથી ગમે ભંજાય ઘણા ભંજાય. અરે કે પણ જોવો તો ખરા કોણ પણ ખબર નહીં શું કેવા આપણે. એક હૃદય જ એવું છે બાપુ. ઓસમાણભાઈ કહે ને કે આજ તમે જે શરૂ કર્યું, હા આ જે હૃદયમાં તો હામાં બેઠા છે ઘડી સાંભળવા, પાછા હૃદયમાં અડુડ કરતા વી આવશે. એક બાપુ એવડો મોટો માણસ, એટલું બધું ભણ્યો, 45 વર્ષ ભણ્યો, ડિગ્રી માથે ડિગ્રી, એની માથે ડિગ્રી, માસ્ટર માથે માસ્ટર, નાસામાં ને પછી ઈસરોમાં બધામાં સ્કાયલેબ બનાવવા મળ્યો, રોકેટ મળ્યો બનાવવા. કોમ્પ્યુટર તો ડાબા હાથનો ખેલ. ગૂગલ એટલો બધો વૈજ્ઞાનિક બન્યો, અણુમાં, પરમાણુમાં, રાસાયણમાં, સબમરી લઈને દરિયાના પેટાળમાં જાય. એટલું નહીં, પેસમાં વયો જાય 8 દિવસ. આવો વૈજ્ઞાનિક. અને પછી એને પાવર આવી ગયો કે માણસ શું ન કરી શકાય, મોટિવેશન આપે. માણસ શું ન કરી શકાય, ખોટા તમે 7 દિવસ કથાઓ સાંભળો છો. આ ટુકડો કરીને કોઈ મૂકીએ કેવો મારો તરત કે માયાભાઈ આવું કીધું, હવે કે ઓલો કૂકો. ભગવાન જેવું કઈ છે નહીં, સમય ન બગાડો. ભગવાન કે મારા દીકરા, મેં તને બુદ્ધિ આપી હતી જગતનું કલ્યાણ કરવા માટે, અને મારી સામે મળ્યો બાવડા સડાવા. હું આપો એવું કોઈ ન આપે, કમાઈને છે નહીં મારા હાથમાં છે. આટેશ તું આવી આવા સદગુરુના ચરણે રહે ને તો તારી બુદ્ધિ પવિત્ર થાય અને તારી બુદ્ધિમાં વધારો થાય. એટલું નહીં, 2 ભાગીદાર એવા આપી દઈ ને તો સાહેબ તારો આ ખર્ચો તો ઘડીના 6 ભાગમાં ઈશ્વર કાઢ નાખે. આ કૃપા થઈ જાય. એટલે ભગવાન કીધું કે તું મારી સામે બોલ. સાલું ભાષણ બાપુ કમાઈને સટકી ગઈ. ભાષણ કરતો હતો ને એ સાલું, એટલે ભગવાન ટાટા પાડી દીધો. આયોજકો ને થયું સાહેબ ને હું થયું, એ સાહેબ ચી બગ ચીજી. અને બાપુ ટેજલી કૂદ્યો, ગડગડતી દોડ દિન વળ્યો, ભૂપ ભૂપ ચીજી ચીજી ચીજી. ધોળકા સરખેજ રોડે નીકળી ગયો. બાપ 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 ભગવાન કે લે કે ભગવાન રસ્તામાં ઉભે અહીંયા નીચે આવું લે. હવે રિમોટ તો ભગવાન પાસે હોય. અહીંયા આવીને હું ક્યાં ના પાડ્યું છું, ક્યાંનો છો નીચી કે ભાઈ, ક્યાં ગામનો છે નીચી કે કીધું ને, તારું નામ શું છે એ નીચી કે ભાઈ, તારા બાપાનું નામ નીચી કે ભાઈ, તારા દીકરાનું નામ નથી ખબર, તારી દીકરીનું નામ નથી ખબર, તારી મમ્મીનું નામ નથી ખબર, માઇક વાળાનું નામ નથી ખબર, તારી પત્નીનું નામ ચંપા. ભગવાન કે તારી ભરાળી થાય, મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો થોડો. કે મુદ્દો એટલો બાપુ કે હૃદયમાં હતું ને તો ભગવાન પણ ન કાઢી શક્યા. મારો કહેવાનો અર્થ છે રાતના 8 વાગ્યા સુધી એટલું બધું માનવ મેરામણ બેઠો. આનાથી ડાભી સાહેબ બીજા ગુણ ક્યાં ગોતવા જવા? તો કે આપ જાણીએ છીએ આજ માણસ કોઈ પણ સમય નથી સાહેબ. કાગળ વીણે છે એ તે એપલનો ફોન લઈને બેઠા, એ આમ બેઠા બેઠા આમ કહેતા, અરે એ ક્યાં કરો. એક બેન ને ત્યાં એક ભિખારી માગવા આવ્યો, એ દઈ જાજો રોટલો હોય. તો બેન રોટલો ને એવું દેવા આવ્યા. તો કે મેં તમને ભાઈ ત્યાં જોયા હોય એવું લાગે. તો એ ઓલે કીધું કે બેન આપણે ફેસબુકમાં ફ્રેન્ડ છીએ. લે હવે આમાં જોજો તમે, આમાં ચાક આમાં કોણ ક્યારે ક્યાં ફ્રેન્ડ થાય એ નક્કી નથી.
ફ્રેન્ડ તો થાય, પાછા ફ્રન્ટ થાય. પણ તમારી ફેસબુક ભાગવત હોવું જોઈએ, તમારી ફેસબુક ભગવાન ગીતા હોવી જોઈએ. ગીતાને ખોલીને મોઢું જોજો કે આમાં હું કેવો લાગુ છું. પગે લાગીને કહું યુવાન મિત્રોને, તમારા દીકરા તરીકે ભીખ માગીને કહું કે એક વાર ગીતા વાંચી લેજો. અને એક વાર ગીતા વાંચી લ્યો અને પછી તમારા જીવનમાં શું ફરક આવે એ જોઈ લેજો. આજે એક માણસને એવું થઈ ગયું છે કે સારી જગ્યાએ સારી હોટલમાં બેસવું, બેઠા બેઠા ત્યાં પછી જે તે કાંઈ પીણા પીવા. 100% હું એમ નથી કહેતો કે, પણ અમુક આનંદ ન કરતા પછી જાતી જિંદગી એ આનંદ તમને બહુ નડશે. પણ અત્યારે જેણે રૂડા સત્સંગ કર્યા હોય ને, હમણાં સાહેબ બાપુ વચ્ચે કહું એક વાત, મારે તમને રસાવા છે પણ સત્ય ઘટનાની વાત કરું. માનસિકભાઈ, થોડાક દી પહેલા એક પરિવારને ત્યાં હું ડાભી સાહેબ લગ્નમાં ગયો. નામ આપું તો બધા ઓળખે છે. અરે નામ આપું, કેશુભાઈ નાકરાણીના સગા સાળા, અમારા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈના સગા સાળા ડાયભાઈ, મારા બહુ જૂના મિત્ર, પણ હું 14 વર્ષથી મળેલો નહીં. ફોનમાં વાત થયા કરે એના દીકરા રે, છેલ્લા 10 વર્ષથી એને ફોનમાં વાત થયેલી નહીં. એટલું કે પપ્પા યાદ કરે, પણ મને બીજી ખબર નહીં. આ નરું સત્ય કહું, હમણાં હું થોડાક દી પહેલા 7-8 દી પહેલા એના દીકરાના લગ્ન અને લગ્નના કાર્યક્રમમાં ગયો. એટલે દીકરાએ વરરાજાએ 2 વાર કીધું કે પપ્પા કહે છે ઘરે પહેલા બપોરે ચા પીએ, બપોરે આવી ગયા છો તમે તો ચા પીવા પધારો. અને હું ગયો ત્યાં, ખાસ પપ્પાને મળવું છે. સાહેબ હું ઘરે ગયો પછી મારી આંખમાં આહુડ આવી ગયા. એ વડીલને બાપુ 6 વાર સર્જરી કરાવેલી, જડબાનું કેન્સર. મેં કીધું વડીલ તમે 10 વર્ષથી એમ કહો પપ્પા યાદ કરે છે. અત્યારે એની પર છે, પણ એની હિંમત જે હતી, મોજથી બેઠા હતા. પણ મને આનંદ શું થયો એ કહું. બાપુ હાવ ગણગણાટો, આમ બોલે, શબ્દ ન સમજાય. પણ ઓલો દીકરો વરરાજો જે હતો ને, કરોડપતિ માણા સાહેબ, પણ જા બાપુજી આવું ગણગણાટ ચાલુ કરે તો સોફા પાસે આવીને હેઠો બેસી જાય, કાંદીને જોયા કરે, સાંભળ્યા કરે. અને ઘડીક ગણગણી લે. પછી દીકરાને કે બાપુ છોકરો સ્પષ્ટતાથી કહે મારા બાપુજી આ કહેવા માંગે છે, મારા બાપુજી આમ કહે છે. ત્યારે મેં એક જ શબ્દ કીધો, એ કહું આપને, કે જેણે ઘોડિયામાલી બાળકના ઘૂઘવાટા સમજી શક્યા હોય અને એવી રીતે દીકરાને સાતી ઉપર મોટા કર્યા હોય ને, એનો દીકરો મોટો થઈને બાપના ગણગણાટ સમજી શકે ભલામાં. બાકી કામવાળીએ મોટા કર્યા હોય એ વૃદ્ધાશ્રમમાં જ મોકલે. આપણી કરતા માતાઓને ખબર હોય સાહેબ, બાળક 14-15 મહિનાનું થાય ત્યાં સુધી કેવલ રડવા સિવાયનો કોઈ પ્રોગ્રામ ન હોય, ત્યાં સુધી ગણગણાટ પણ ડાયાભાઈ ન હોય. બાળક રડે પણ એક માં જેવી હોય કે બાળકનું રોણું ઓળખી જાય કે લાવો હવે એને હુઈ જવું છે એટલે રડે છે, લાવો એ ભૂખ્યો છો લાગે છે. બાળક ફૂંકામ રોડે છે ને એ એની માવુને ખબર પડી જાય છે. આપણે બાપુજીને ઓછી ખબર પડે, કારણ કે માં બાળકને રમાડતી હોય તમે જુઓ, એ ક્યાં કરો, એને ઓહળ દેતી હોય ને માં ઓહળ પાતી હોય ને, તો એ સરસ મજાના ધીરે ધીરે મોઢામાં આમ ગોળની છે જેમ પાણી કાકરી મૂકશે, મીઠું લગાડશે, અને પછી એ મારો દીકરો પી ગયો, એ મારો દીકરો પી ગયો. એ ગમદીને એમ ક્યાંક મોઢું ખોલી અને અંદર મોઢામાં વાટકી મૂકી દે અને નાક બંધ કરી દે, છડપ દઈને પી જાય. હવે આનો આ અખતરો બાપુ કરે, બાપુજી પાય લ્યો, બાપુજી પાય જાણે પાડાને સાય પાતો હોય એમ, અને પાછો ઉપરથી ડારો દે, પી જાવ નાખ્યા પડશે. વાત એટલી છે કે જેણે બાળકોને આવી રીતે હૃદયથી રાખી અને મોટા કર્યા હોય, એના બાળકો બુઢાપામાં બાપનો ગણગણાટ ઓળખી શકે. અને એ રીતે થાય ને તો મને કહેવાય ગયો ભારતમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. એ આ દેશની સંપદા નથી, આ દેશની સંપદા ગુરુકુળ છે. શું રાજેન્દ્રદાસ બાપુને ગુરુ મળ્યા છે, વખાણ નથી કરતો, પણ ભારતમાં આટો મારી લો, કરસનદાસ બાપુ જેવો ભોળો સાધુ તમને ક્યાંય દેખાય તો મને કહેજો બાપ. બાળક જાણે રમતું હોય
એના સમરથ ગુરુ સેવાદાસ બાપુ આખી રાત ભજન કરે ને અને સવારે કહે સેવાદાસ બાપુને કહો કે બાપુ જામો પીડ્યો, ત્યારે સેવાદાસ બાપુ એટલું કહેતા કે જામો પીડ્યો પણ ફેર પીડ્યો કાંઈ, એકલા જામા નહીં ફેર પડવો જોવે. આપણે ભેગા થઈએ છીએ પણ કાયમ આમ ભેગા બેહજો. 18 વરણના છેડા તોડી નાખો, આવા સમરથ સંતોના ચરણે વિહાવજો. એ આપણને રાહ દેખાડશે અને આપણી અંદર જે ધાતુ છે ને એ વધારે ભરોસાવાળી બનશે. ભાગવત આ શીખવે છે. બાકી તો તમે સાંભળી લો, કોઈને આમ જો અમુકે તો હાવ જે છૂટા છે, જે મોટરસાઇકલ જે હાકે છે, હા, એકને તો હેલ્મેટમાંથી એરું કરી ગયું. બોલો, હેલ્મેટમાં એના ભાગ તો જુઓ. બરાબર. એવાય બાપુ જાય હેલ્મેટના કાયદા ને પાછું ઓલો કોરોનામાં માર્ક્સ આવ્યા, બહુ માણા ફર્યા. શું કામ? ઉઘરાણી વાળા ઓળખી જ નહોતા એકતા. ઉઘરાણી વાળાને ક્યાં કરો, વાહે કોણ બેઠું એ નહોતું ઓળખા. ભાઈબંધ છે કે ભાગીદાર છે? શું માણસોએ જલસો કરી લીધો. ગજબ છે બાપુ. એક ફેક્ટરીમાં આગ લાગી. આગ કોઈ હશે કેમિકલ જેની હોય XYZ, પણ એવી આગ લાગી એટલે એટલી બધી ઝડપથી ડાભી સાહેબ આગ લાગી ગઈ, એક પણ કર્મચારી, એક પણ માણસ ફેક્ટરીની બહાર ન નીકળી શકે. આખી ફેક્ટરી ભડથું. હા, મીડિયા વાળાને બધા કહે છે આગ લગી, કુછ પતા નહીં ચલતા. પણ એનો કંપનીનો માલિક બહુ સારો, એ ડાયરેક્ટ આવી ગયો મીડિયામાં કે મિત્રો, મારા કર્મચારીઓ નહોતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા, મારા ભાઈઓ હતા, મારા કર્મચારી નહોતા, મારા ભાગીદારો હતા. હું આલી ડિક્લેર કરું છું, એનો સરકારી વીમો પેપર ઉપર જે મળવાનો છે કાયદેસર તો મળશે જ, પણ કંપની તરફથી જેટલાએ જાન ગુમાવી છે એના ખાતામાં 51 લાખ રૂપિયા નાખી દઉં છું. હવે જે કામ કરતા એના ઘરના ટીવી તો જોતા જ હોય ને, એ હજર થઈ દે. એક બાય કોક જ હોય આવું, હજર થઈ ગયા. ક્યાં માલિક થોડો કહેવાય, ભગવાન કહેવાય, ભગવાન. બટા અહીંયા આવી તો હમાસાર આવે, આ જે તાર બાપા જે કંપનીમાં કામ કરતા ઈ જ હળગી. હા મમ્મી, મોમ મનમાં થવા મળ્યો ખાતામાં 51 લાખ આવે છે. હવે 51 લાખનો બાપુ હરખ રાખવો, ઈ દબાવીને પાછું રોવું કેવું અઘરું થતું છે. બેઠી બેઠી ભગવાનની મરજી હોય એવું થાય. એમાં થોડા કોઈ બાપનું હાલે. બાપા વિધિના કોઈ ન ફેરવે આંકડા. માણસ એ દુઃખ તો થાય. બટા લાય તાર બાપાનો ફોટો, આગળ જરૂર પડશે. છોકરે ફોટો આપ્યો, પણ ફોટામાં પોપટભાઈ ઓલી માખ્યું બે બેન કાળી ટીલિયું પડી ગયેલી. એ બેને ફોટો, મને સપનામાં નહોતું, મારે ફોટો હારો કરવા પડશે. એ ભગવાન એને આંખવાને શાંતિ દેજો. એ બટા તારું ધ્યાન રાખજે મારા દીકરા, અને તમે તે તમારા આત્માને સદગતિ કરજો. માયાભાઈ નો પ્રોગ્રામ રાખજો. 51 લાખ. હજી બિચારી આમાં ફોટો સાફ કરતી જાય, ધોતી જાય, ત્યાં દરવાજે ટકોરા થયા. એમ નહીં, એમ નહીં, એમ છે. બેને ફોટો મૂકીને દરવાજો ખોલ્યો. તા તો ઘૂઘુ ઉભો ઉભો માવો છોડતો હતો. બોલો, એ બેનને થયું કે આ અત્યારે પદ્માને મળવા આવ્યો શું થયું? એમ એ બેન નામ પદ્મા હતો કે આ ભૂતથી મળવા આવ્યો છેલ્લે. સમાચાર કહે છે કોઈ માણસ બહાર નથી નીકળ્યું, એક માણસ નથી બચ્યો ને આ હામો માવો છોડો. એટલે બેને પગ હામું જોયું. ઓલા ભૂતના પગ અવળા હોય ને તો બેને આમ પગ હામું જોયું. આને સીધા હતા. તમારા પગ સીધા કેમ? તક સીધા ન હોય તો કે ઊંધા હોય. તો બેન અડવા મળ્યા. ઓલો કે હું છે પણ દરવાજા તો અંદર તો આવવા દે. અંદર કેમ આવવા દેવું? તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગી ને, લાગવા વાળી લાગી ગઈ.
સમાચારમાં કે કોઈ નથી બેસ્યું, કે કોઈ નથી બેસ્યું, કોઈ નથી બેસ્યું, બાઈ પાછી તો તમે તમને હું થયું? શાંતિ રાખીને હું કઈ નહીં, હું આમાં ઉભો છું. સમાચાર તો કે ને કોઈ નથી બેસ્યું. બોલો કે કોઈ નથી બેસ્યું. તમે? હું માવો લેવા બહાર ગયો હતો. પછી જે બાપુ બાઈ ખીજાણી, કેતું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન વાળી બારું નથી આવો. કારણ કે માવો 51 લાખનો છો સાહેબ. આ એની વાતું ન રહે બાપ. હે વાતું તો જેને સમર્પણ કર્યું હોય, જેના ખોળિયા જુદાના હાથમાં એક હોય. એટલું નહીં બાપ, 1 ટકનું બાપુ અનાજ ન હોય ઘરમાં, અને ગરધણી ને એટલું કીધું હોય કે કામ કરજો ને, હાથે તપેલી ઉતારું છું ને હાથ દાજી જાય છે. થોડું ઘણું કામ મળે ને પૈસા થાય તો ખાણચી લેતા આવજો ને. બાપુ જાય હાણચી લેવા, અને એને બદલે હાથ મહેમાનને લાવીને ઉભા રાખી દે સાહેબ. અને મહેમાનને ગરધણીને ખબર ન પડે એમ હાથેના ભાણા હાચવી લઈને એ અર્ધાંગની છે, એ જગદંબા છે. એટલે કીધું કે જેના ઘરમાં સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને એનો પતિ સર્જક બની શકે. જેના ઘરમાં લક્ષ્મી જેવી ભગવતી બેઠી હોય ને એ આવા માંડવા નાખી શકે. અને જેના ઘરમાં ભવાની બેઠી હોય એનો ધણી દેશના હિમાળા હાચવીને મિલિટરીમાં ભરતી થઈ શકે છે, એ રુદ્ર બની શકે. અને એટલે જ માનવ કુળ એવું છે કે આપણા જગત, આપણા માનવ કુળની માં સમય આવે ત્યારે સરસ્વતી બનીને ઊભી રહી, સમય આવે ત્યારે લક્ષ્મી બનીને ઊભી રહી, અને સમય આવે ત્યારે ચંડિકા બનીને ઊભી રહી. ત્રણેય રૂપ કોઈ લઈ શકતું હોય તો એ કેવલ ને કેવલ માનવ, એ માણસ છે. છેલ્લી એક વાત કહી, અંદર તો ઘણા ઉભરા આવે પણ હજી દરેક કલાકારો બાકી છે. પણ અંદરનો એક વાત તો નક્કી છે ને સાહેબ, કે આ જ્યારે મેં પહેલા કીધું એમ કે ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહે? જેના ક્ષમા દેવાની તાકાત છે, સુદર્શન ચક્ર લેવાની તાકાત હોય, છતાં શિશુપાલની હોહો ગાળ્યુંને યુવાનોને પગે લાગીને કહું, સહન કરી લેજો, ગમે ત્યાં તમારી ઉર્જા ન વેડફી નાખતા બાપ. ગમે ત્યાં નહીં, મોબાઈલનો યુઝ બરાબર કરો. સમય આવ્યો છે હાથમાં. કેવો સમય આવ્યો! આ મોબાઈલની અમને, અમે નાના હતા તેથી કલ્પના નહોતી. અમારી ઘરે ટેલિફોન નહોતો, અમારી ઘરે એટલે ગામડામાં ક્યાંય નહોતો. કે મારા આખા ગામમાં હતો મારી ઘરે નહોતો એવું નહોતું. ગામમાં જ નહોતું મારી ઘરે ક્યાંથી હોય? પછી ધીરે ધીરે આવ્યા. અરે દોરડે દીવા થાય એવી વાતો સાંભળતા તો એ નવીન લાગતું, એને બદલે આ મોદી બાપુએ ક્યાં પોગાડ્યા. હે મોદી બાપુને તાળીઓથી વધાવો એક મિત્ર. અરે હું તો તમને કહું છું યુવાનોને, સપના મોડા નહીં જોવાના. ભલે કાંઈ નહીં, પણ સપના તો મેં હકીકત મેં કોઈ મોડું સપનું આવ્યું જ નથી. મોડું સપનું સપનામાં હું કરું? મારે તમને હું કહેવું યાર બધું. એ સપનામાં હું આવા ડાયરા કરું છું, વિષય ભંગ નથી થયો કારે. સપનામાં એમ થાય હુતા હોય તો એ બાપુ ડાયરો ચાલુ થઈ જાય, અને એવા માણસો બેઠા હોય ને એ માથે ઘોર થતી હોય, જાગી તો હરખ ગેલા થઈ ગયો. અમારે ભૂરાને કદી સારું સપનું ને બસ ને કાંઈ વાંધો નહીં, તમારી ઘરે વરો આવવા ગયો. હા બાપુ ખરેખર અમારે ભૂરાને કદી સારું સપનું ન આવ્યું. જ્યારે આવે તો હાફતો હાફતો જાગે. આપણે કે કાં હડકાયું વાંચ્યું, હડકાયું. સપનું ટનાટન આવું. ઓસમાનભાઈ કીધું ને કેટલા વર્ષથી આમ, મારે 28 વર્ષ થયા. આમ 28 વર્ષથી આ બધા સંતોના શરણમાં થઈ. 10માં પ્રેમથી 2 વિષયમાં આપણે ઉડી ગયા. દિલ થયો. અંગ્રેજી મને આવડે એવું કોઈ ન થાય. મારા હું બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું. હા પણ અહીંથી હું અંગ્રેજીમાં પ્રોગ્રામ કરું, તમને ન સમજાય ધંધો આપણે શું કામ કરવો જોઈએ?
સાહેબ હું અમેરિકા જાઉં અને અમેરિકા જે હું અંગ્રેજી બોલું, અમેરિકા વાળા નથી સમજી શકતા, પછી તો પૂરું થઈ ગયું બાપા. એ કે વટ વાવ વાવ નહીં તળાવ. કોઈથી ઢીલું નહીં પડવાનું. મને ઘણા કહે, મને કે તમે આ પરદેશમાં જાઓ તો તમને અંગ્રેજી આવડે? મેં બિલકુલ નહીં. તો મને કે મૂંઝાતા નહીં હોવ? હું કોઈ મૂંઝાવાનો ઈશારો રાખ્યો? જેને 450 વર્ષ છે અંગ્રેજી ભાષા, થોડું ઘણું 1200 વર્ષ પહેલા અંગ્રેજો આપણેથી નોખા થયા, પણ હાસી જમાવટ એને 450 વર્ષથી થઈ, ઉત્પત્તિ થઈ. અને આપણને એવું પૂંભળું મૂકી દીધું, અંગ્રેજી બોલે એને વીઆઈપી કહેવાય. ના, સંસ્કૃત બોલે ને એ વીઆઈપી કહેવાય. સાહેબ જ્યાં લખો એને લખી લેજો. પણ એ લોકોએ એટલું બધું આપણી પર એમ કે ભાઈ પ્રભાવ નાખી દીધો. અમેરિકાની ઉત્પત્તિને 450 વર્ષ થયા. તો બાપુ અમેરિકામાં શીખવાનું ઈ નીકળે. એમાં હું તો બધે જાઉં કંઈક શીખવાનું છે, કોઈની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. એમાં શીખો કાંઈ. 450 વર્ષ પહેલા અમેરિકા નામની સીજ નહોતી, અને 450 વર્ષ પછી એની સ્થાપના થાય, જ્યાં માણસનો વસવાટ થાય, પછી એનો વિકાસ થાય અને વિશ્વ સત્તા લઈ લેતું હોય. તમે કલ્પના કરો તો ભારત ક્યાં હતો સાહેબ? 1250 વર્ષ પહેલા અહીંયા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી, વલ્લભી જેવી વિદ્યાપીઠો હતી, ચાણક્ય જેવા શિક્ષકો હતા. એટલું નહીં, 5000 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભાવતી ભારતમ અભયુદ્ધાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાયચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. જેની 5500 વર્ષ પહેલા જે ઘટના બની, એ ભાગવત આજ સાંભળી તેમ લાગે ગઈકાલની ઘટના છે. જ્યારે તમે તમારું છોડીને બીજે ટીંગાવા મળો છો ને, ત્યારે તમારું મહત્વ ઘટી જાય છે. બાકી અત્યારે 140 કરોડ થઈ, આપણે 140 કરોડ માણસના પેટના થઈ જાય તો વિશ્વમાં કોના બાપની તાકાત તમારી સામો કોઈ આવીને ઊભો રહે? પણ બધાને બોર્ડ મારવા છે, અંદર નથી કાંઈ. ખોટું લાગશે, માફ કરજો. બેઠેલા તમામ હિન્દુ ભાઈઓ કે મુસ્લિમ ભાઈઓ, આમાં હિન્દુ હોય મુસલમાન હોય, મુસલમાન છે તો એને કેટલા અહીંયા બેઠા એને પૂછજો, કુરાને શરીફની આયાતો એને મોઢે હશે. કયો છોકરો મસ્જિદમાં નથી જતો? અને અહીંયા બેઠા એ બાપના હમ ખાઈને એમ કયો, ઘડીક બેસી જાવ, આને એટલે આને શું બીજી હશે? આને એ ભૈયા હકીકત તમને મોજ કરવા જો જરાય સારું નથી લગાડતો બાપ, બરોબર? બાપુએ બોલાવીને આવ્યા છે. આ અમારો પૈસાનો પ્રોગ્રામ નથી, આ પ્રેમનો પ્રોગ્રામ. આવા બાપને સામે બોલવાનો નહીં. ખોટી થાવ ને ભાઈ. બાપુ જય માતાજી. બાપુ ઘડીક બેહો ને. तेरे मेरे होठों पे બાપા લગન ગીત છે. અમે ગીત ગાયું ને એ લગન ગીત છે. ડાભી સાહેબ આવું લગન ગીત બીજે ગવાણું જ ને. આ પેલા ફેરાનું ગીત છે. પેલો ફેરો ચાલુ થાય ને વગાડ. કીર્તિદાન ભાઈ રહું છે એમ તો થોડું ઘણું આવડતું ને બાપુ. તેરે મેરે હોઠોં પે મીઠે મીઠે ગીત વિતવા. આ પેલો ફેરો. આગે આગે ચલે હમ પીછે પીછે
મારા બાપ બાબુ અમારે ઘૂઘુન લગ્ન છે ને એ ઘૂઘુન હલો ખરેખર ભાઈ ભાગશાળી છો બધા જમાલના એ તું ઉભા થાત ઉભા થાત ભાઈ મારો બાપ કેટલું ભણો છો તાળીઓથી બતાવો સાબાસ ઓકે મારો બાપ થેન્ક યુ અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ રાખજો હા તારું નામ શું છે વ્યાંગ એટલા બધા બોલે છે ને આ બોલે ઈ ન સમજાતો રિયાંત તારા હું લગ્ન ગીત ગાયો આપ જો હકીકત પ્રોગ્રામ લગ્નમાં મારો પ્રોગ્રામ રાખજે હાલો એક પ્રોગ્રામ તો નક્કી થઈ ગયો હું ગાય આગળ જો કોયલ બેઠી આંબલિયા ડાલ એ મારો મોરાલિયા બેઠો રે ગઠલે કાંગ દે એ મારા કોયલ બેઠી આવો ઢીંગલી બેન આવો મને બહુ ગમે છે સુરત શહેરનું સોનું